નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં જે પૂરની સ્થિતિ થઈ, લોકોના ઘરમાં પાણી ભરાયા, કિશનવાડી વિસ્તારમાં આવેલું જે જય અંબે ફળિયું જે આવેલું છે ત્યાંના જે મહિલાઓ છે તે રોષે ભરાયા છે। જે કેશ ડોલ આપવા આવે છે, અમુક લોકોને 70, અમુક લોકોને 170, 200 રૂપિયા, 250 રૂપિયા આપવામાં આવે છે। અહીંના જે મહિલાઓ છે તે રોષે ભરાયા છે, તમે જોઈ શકો છો। આપણે જે બેન છે તેમની સાથે વાત કરીશું। જે બેન, શું કહેશો, જે પૈસા આપવા આવ્યા હતા અને શું આપણી સાથે જે કેટલા આપ્યા છે આપણે? હજુ તો 1 રૂપિયા નહીં આપ્યો અને આ ગલીમાં આવ્યો નહીં તો અહીં ઉભા હતા તો પાછળ કેટલાને આપ્યા કેટલાને નહીં આપ્યા અને જતા રહ્યા એ લોકો કોઈ જોવાય નહીં આવતા કે કશું કહેવાય નહીં આવતા। આ એરિયાનો જો કોર્પોરેટર છે આ જોવા નહીં આવતું કે કેવી સ્થિતિ છે કે કેવી સ્થિતિ નહીં। આટલું પાણી ભરાયું તો કોઈ જોવા નહીં આવ્યું અને આજે અત્યારે પૈસા આપવા આવ્યા તો પાછળ પૈસા આપ્યા, આ ગલીમાં કોઈ જોવાય નહીં આવ્યું। અમે આ બાજુ પૂછવા ગયા તો એ જવાબ ન આપતા અને જતા રહ્યા એ લોકો તો અહીંથી બીજો કશું જ જવાબ નહીં આલતા એ લોકો તો વોટ લેવા આ બાજુ નહીં આવતા। આ ફરિયાનો કોઈ વોટ નહીં આલતો એ લોકોને। વોટિંગ કરવા તો વોટિંગ માંગવા તો બધાને આવે છે આ બાજુ વોટિંગ માટે તૈયારીમાં દોડે છે, પગે લાગે છે, આંબામાં પગે લાગે છે ને પાણી ભરાઈ ગયું તો જોવાય નહીં આવતા। એવું ચાલતું હોય અમારા નાના છોકરા તો 4 દાડે ડૂબીને બેહી રહેલા પણ જોવાય નહીં આવતા। રૂપિયા આલે છે તો રૂપિયા લઈને નાઈ જાય છે। આવત આપત્તિ આવતા પૈસા તો પછી શું કરીએ અમે સાહેબ? હવે ઇલેક્શન આવે છે, પાછા પગે લાગવા આવજો। આલો 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 વોટિંગ આપો, વોટિંગ આપો, વોટિંગ લેવા આવે છે। શું કહેશો તમે? 3 દિવસથી ઘરમાં સાહેબ પાણી છે, કોઈ ભરવા આવતું નથી અને આ પૈસા હારું અમને દોડાવે છે કે આપવા આવો અમે આપવા જઈએ છે ત્યારે કે છે કે અમે ઢગલા શા માટે અહીં આગળ વળ્યા છો, જાઓ કે અમે તમારા ઘરે બેઠા આપવા આવીશું કે એમ કરીને એ લોકો ત્યાંથી ઉભા થઈને જતા રહ્યા કે ઢગલા શું કરવા વળીને ઉભા રહ્યા છો કે અને બગાડે છે અમોને। ત્યાંથી જવાબ કોઈ નહીં આલતા એ લોકો, અમે લોકોને હરકી રીતે જવાબ નહીં આલતા। 70 રૂપિયા કોને આપવામાં આવ્યા છે? આ બાજુ 1 રૂપિયા નહીં આપ્યો, હજુ રૂપિયા આપ્યો નથી। એ ગલીમાં કોઈ જોવાય આવેલો નહીં કે પૈસા આલ્યા નહીં એટલે તે બાજુ 70 રૂપિયા કોને આપ્યા? એ ખબર નહીં કોને આપ્યા, એનું નામ નહીં ખબર અમે લોકોને। એ બાજુના ફરિયામાં હશે, આ બાજુ કોઈ નહીં। બેન, શું કહેશો તમે પણ અહીં? હલો, અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે, બધાના ઘરમાં પાણી છે, 2 માળ હોય કે 3 માળ હોય, નીચે તો મેમ્બર રહેતું જ હશે। અને અત્યારે અમને એટલું જોઈએ કે 1 મહિનાનું લાઇટ બિલ કાપી કાઢો અને મતલબ એક જણને ઘેર 2000 રૂપિયા આપી દો। કોઈ રેશન કાર્ડ જોઈતું નહીં, કોઈ આધાર કાર્ડ નહીં જોઈએ। વોટિંગ કરવા આવો છો ત્યારે તમે રેશન કાર્ડ જોઈને વોટ આપો છો, ત્યારે તો ઘેર પાવતી નાખીને જાઓ છો કે લો ભાઈ વોટ હાલવા આવી જજો, બધાની પાવતી મળે છે। એટલે અમને અમારે એટલું જ જોઈએ કે ઘેર દીઠ પૈસા આપો, 2000 રૂપિયા આપો, બસ, બીજું કઈ જોઈતું નથી અને 1 મહિનાનું લાઇટ બિલ માફ કરી આપો। જે 2000 આપવામાં આવે અને 1 મહિનાનું જે લાઇટ બિલ છે તે ફ્રી કરી આપવામાં આવે। શું કહેશો તમે પણ? નાના છોકરાઓ છે અમારા ઘરમાં અને અમે પલંગ ગદ્દર કરીને રહ્યા છે અને છોકરાઓને પાણી કે નહીં, દૂધ કે એ નહીં કે અમારા ઘરમાં અને અનાજ અમારું બગડી છે, ઘઉં ચોખા બધું બગડી છે, નીચે હતું ને બધું બગડ્યું છે અમારું। ઘરની સ્થિતિ તમે જોઈ લો કેટલું અમે ઘરમાં બધું અદ્દર મૂક્યું છે। ઘરની સ્થિતિ બહુ ખરાબ છે। હવે બેન, ઇલેક્શન પણ આવી રહ્યું છે, હવે શું? ઇલેક્શનમાં આ બાજુ કોઈ પણ વોટ માંગવા આવે એટલે વોટ વાળવાના નહીં અમે તો, અને આ ફરિયામાં કોઈ આવે ના, જીતાડવા નહીં, કોઈને નહીં, પંજા નહીં કે કમર નહીં, કોઈને અમે વોટિંગ કરવાના નહીં આ વખત તો। કેમ કે અમારા ઘરની સ્થિતિ આજે એવી છે કે કેટલો માલ સડી ગયો, બધું અનાજ પાણી બધું ખરાબ થયું છે અમારા ઘરમાં। આજે નાના છોકરા આ બાજુ કોઈ વારવાના આવે, કોઈ પાવડર છાંટવાના આવે, કોઈ વરસાદી ગટર સાફ કરવાના આવે, આવો ગટર જોડે કચરો જોવો તમે જ કેટલું બધું પડ્યું છે, પણ કોઈ લોકો આ બાજુ જોતા નહીં। આ ઘરમાં તો બધું અનાજ જેટલું હતું, ક્વિન્ટલ ઘઉં હતા ભાઈ, એ બધી સડી ગયા, ખરાબ થઈ ગયા। ચોખા હતા એ હોય ખરાબ થઈ ગયા, બધા કપડા બધા એ બધું પલરી ગયા। અમે હુકાઈએ છે, હુકાઈને પહેરીએ છે, એવી સ્થિતિ આજે અમારા ઘરમાં છે। આગળના કશું ખબર નહીં આપ્યા છે, કોઈ જગ્યાએ 400 આપ્યા છે, કોઈ જગ્યાએ 300 આપ્યા, બટના ટેકરા બાજુ 2000 રૂપિયા આપ્યા છે ઘેર દીઠ અને અમારી બાજુ અહીંયા કબીર ચોકમાં 400 રૂપિયા આપ્યા। એટલે ચહેરા જોઈને પૈસા આપે છે અને કોઈ જે બેસાડે ને એના ઘેર છે ને ખબર નહીં ત્યાં ગાડી કોઈ કમિશન ચાલી રહ્યું છે, એટલે જે બેસાડે એ લે છે અને પેલા લોકોને આટલા આપીને ત્યાંથી ભાગો। નહીં, એનાથી વધારે આખા વર્ષનું ભરેલું હોય અનાજ, એટલે મતલબ અમારે વધારે કોઈ જોઈતું નહીં, ખાલી 1 મહિના પૂરતું કરીને આપે તો લોકો કામ ધંધે જાય। 1 મહિના પૂરતું કરીને આપે તો લોકો જે કામ કરવા જાય, લોકોનું તો આખા વર્ષનું અનાજ બગડી ગયું, સાથે જે લોકોના જે
ઘરમાં પાણી ઘૂસી ગયા તેને લઈને લોકો છે તે હેરાન પરેશાન છે, પરંતુ હજુ સુધી જે કેશડોલ આપવામાં આવે છે, અમુકને 300 રૂપિયા આપવામાં આવે છે, અમુકને 400 રૂપિયા આપવામાં આવે છે, તેને લઈને આજે જય અંબે ફળિયાના જે સ્થાનિકો છે તે રોષે ભરાયા હતા. હવે આ લોકોની જે સ્થાનિકોની જે માંગ છે તે પૂરી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. હવે ઇલેક્શન આવી રહ્યું છે, તે ઇલેક્શનમાં વોટ પણ નહીં આપે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે, અને કોઈ જે ઇલેક્શનમાં કોઈને જીતાડવાના નહીં તેવી પણ માંગ કરવામાં આવી હતી. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.